તો પોલીસ ભરતી માટે તારીખો જાહેર થઈ ગઈ છે, જેમાં 8 જાન્યુઆરીથી શારીરિક કસોટી શરૂ થશે। પોલીસ ભરતી બોર્ડે જાહેરાત કરી છે, જેમાં 1 જાન્યુઆરીથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે। તો દિવ્યાંગ વ્યક્તિઓની સરકારી ભરતી માટે માંગ જમા। એસટી વિભાગમાં 21,000 ભરતીઓ પેન્ડિંગ છે। એડવોકેટ રાજેન્દ્ર શુક્લા ભરતી મુદ્દે સરકારને કરશે રજૂઆત। એસટી વિભાગમાં અનેક ખાલી જગ્યાઓને લઈને કરશે રજૂઆત। 4% દિવ્યાંગોની ભરતીની સરકારમાં વાત છતાં ભરતી બાકી છે। હાઈકોર્ટે 6 સપ્ટેમ્બરે એસટી વિભાગમાં ઓનલાઈન ભરતીનો હુકમ કર્યો। ખાલી જગ્યાની ઝડપથી ભરતી થાય તેવી દિવ્યાંગ સંગઠનની માંગ છે। જે વાત કરવાની છે બેકલોગ જગ્યાની, તો તમને ખબર હશે કે આરપીડબ્લ્યુડી એક્ટ એટલે કે ધ રાઇટ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી એક્ટ જે આવ્યો 2016માં, પરંતુ 1995 નો જે કાયદો હતો વિકલાંગ વ્યક્તિઓને, એમાં 3% અનામત હતી વિકલાંગ વ્યક્તિઓ માટે, અને ધ રાઇટ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી એક્ટમાં 4% હતી। પરંતુ આ લોકો સરકાર દ્વારા એવું કરવામાં આવતું હતું કે જે 3% હતી એ જ 3% પ્રમાણે એમનું રોસ્ટર ચલાવતા હતા અને એ જ 3% પ્રમાણે ભરતી કરતા હતા, જેથી કરીને 2017 થી લઈને 2024 સુધીમાં અત્યારે ટોટલ 21,000 જગ્યાઓ માત્ર ને માત્ર વિકલાંગ વ્યક્તિઓની બ્લેકલોક જગ્યાઓ નીકળી છે। 2025 સુધીમાં ઓર્ડર આવ્યો છે કે 2025 સુધીમાં કોર્ટનો ઓર્ડર છે કે આ 21,000 વિકલાંગ વ્યક્તિઓને ભરતી કરવી। તો આમાં હકારાત્મક ભરતી થાય અને પૂરેપૂરી વિકલાંગ વ્યક્તિની ભરતી। જો વિકલાંગો માટે બધાને સન્માન હોવું જોઈએ। આ કુદરતી નિર્માણ છે, એમણે જાતે કદાચ કોઈને અકસ્માત થઈ ગયો હોય, બાકી જન્મજાત પણ ખોડો છે। એ લોકોને આર્ટિકલ 21 મુજબ ગૌરવપૂર્વક જીવન જીવવાનો અધિકાર છે। એવો વિકલાંગનો કાયદો છે કે જે પણ સરકારી ભરતી થાય એમાં 4% વિકલાંગ લેવા પડે। હમણાં એસટીની અંદર દંડાબાજી કરવા કે લાઈનમાં ઉભા રહેવાનું કામ નથી, પણ પૂછપરછનું કામ કરી શકે, કંડક્ટરના એકાઉન્ટ જમાવી હિસાબ કરી શકે, અથવા એકાઉન્ટનું રાખી શકે। આ ભાઈ ઘોડી લઈને ફરે છે તો એમનાથી ડીઝલના પંપ ઉપર ડીઝલે ભરી શકાય એસટીમાં। સો દે કેન બી એમ્પ્લોયડ બાય ધ ગવર્મેન્ટ ઓન ધ એડજસ્ટેબલ પોઝિશન, એમને જે અનુકૂળ થાય તે, અને વધારામાં સરકાર કામ કરીને પગાર આપવાનો। લોર્ડશિપ ઓનરેબલ કેરિયર સાહેબ હાઈકોર્ટમાં એવું કીધું કે ભાઈ આ 3,000 જે છે એ માટે રીઓપન કરો, એટલે જે બધું બંધ થઈ ગયેલા જે આડસો મૂકી હતી એ બંધ કરી। અને બીજી વાત, 21,000 તો બેકલોગ છે, એટલે આ લોકો માણસો છે, જનાવર નથી, એટલે એના માટે સંવેદનશીલ રહી અને એમને ન્યાય આપો, બસ અમારી એ જ વાત છે।